નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, હવે આ સ્વાધ્યાયની અંદર આપણે 11મા નંબરનો દાખલો આવી ગયા, જેની આપણે રકમ લખી દીધી કે આપેલ આકૃતિમાં આ એક આકૃતિ આપેલી છે, જેમાં E A એટલે કે આ બિંદુ સમદ્વિબાજુ ત્રિકોણ ABC ની એટલે કે ABC આ ત્રિકોણ છે, અને પણ કેવો સમદ્વિબાજુ મતલબ કોઈ પણ બે બાજુ સરખી હશે, એની લંબાવેલ બાજુ CB પર આવેલું બિંદુ છે। એટલે CB બાજુ લંબાવી છે, એના પર આ E બિંદુ આવ્યું, રાઈટ। તથા AB બરાબર AC મતલબ આ AB આ બાજુ અને AC એટલે આ બાજુ, આ બે બાજુ જે છે સરખી આપેલી છે। AD લંબ BC, AD લંબ BC એટલે કે આ નેવુંનો ખૂણો, અને EF લંબ AC, EF લંબ AC એટલે કે આ નેવુંનો ખૂણો। તો સાબિત કરવાનું છે ABD, હવે ABD જો બતાવજો, ABD જો આ આકૃતિમાં ABD મતલબ આ અડધો ત્રિકોણ દેખાય ને A અને બીજો EFC એ જો તો EFC આ ઊંધો ત્રિકોણ છે એ રહ્યો, આ અડધો કટકો ABD અને EFC આ બંને સમરૂપ બતાવવાના છે, અને સમરૂપ બતાવવા માટે આપણે કોઈ શરત લાગુ પડી પડે। ઓકે, તો અહીંયા જોઈએ કેવી શરત લાગુ પડે છે, બાપુ બાપ કુકુ જોઈએ। સૌથી પહેલા આ જે બે કટકા આપેલું એમાં અહીંયા દોર્યું તમને ખબર પડે, એક કટકો આવો છે A B D અને બીજો કટકો આવો છે આ ટાઈપ, ઓકે, E C અને F, ઓમાં અહીંયા આ નેવુંનો ખૂણો છે, ઓમાં આ નેવુંનો ખૂણો છે, ઓકે, એટલે 90 ના સરખા થાય। આ બે ત્રિકોણ આપણે કેવા બતાવવાના, સમરૂપ બતાવવાના છે, ABD અને EFC, તો EC અને F, ઓકે। તો એમાં એક ખૂણો આપણે જાણીએ છીએ 90, બીજો ખૂણો જાણતા નથી, ઓકે। તો કેવી રીતે સાબિત કરાય તો જુઓ, ત્રિકોણ ABC માં આપણને એક વસ્તુ આપેલી છે AB બરાબર AC, આ એમનેમ તો નહીં આપ્યું હોય ને, AB બરાબર AC, ઓકે। હવે ત્રિકોણ ABC હોય, ત્રિકોણ A B અને C, એમાં AB અને AC સરખી હોય તો એના પરથી બાજુ પરથી મારે ખૂણો લખવું તો કેના લખાય, AB બાજુ તેની સામેનો ખૂણો લખાય C, કયો લખાય C, અને C નું ફૂલ ફોર્મ શું થાય ACB, ખબર પડી। આ AB બાજુ તો ખૂણો કયો લખાય ACB, આ AB બાજુ તેની સામેનો ખૂણો લખાય C, ACB, રાઈટ। અને એવી રીતના AC, તો AC તો આ બાજુ છે તો એનો સામેનો ખૂણો લખાય મતલબ B લખાય, અને B કયો તો ABC, એકલું ABC, શોર્ટમાં કહું AB તો C ખૂણો, AC તો B ખૂણો, ઓકે। હવે આકૃતિમાં જોઈએ આપણે, B ખૂણો મતલબ આ રહ્યો અને C ખૂણો મતલબ આ રહ્યો, આ બંને ખૂણા કેવા આયા, સરખા, ઓકે। એ ત્રિકોણ ABC ની અંદર વાત છે, A B અને C ની અંદર, પણ આપણે તો કયો લેવાનું, નેનો કટકો ABD, તો ABC ની જગ્યાએ ABD લખો લખાય ના લખાય, નામ તો ગમે તેવા આપણે, ABB એ કહેવાય આ ખૂણાનો, ABC એ કહેવાય, રાઈટ। એવી રીતના આ ખૂણાનો ACB એ કહેવાય, ACB એ કહેવાય, ACE એ કહેવાય, ખ્યાલ આવ્યો? ચલો, તો ACB તો આપણે ACB નહીં લખવા, આ બે ખૂણા સરખા થઈ ગયા, મારે ACB તો ACB નહીં લખું, એની જગ્યાએ શું લખું આ ત્રિકોણ માટે FCE, અને ABC નહીં લખું, આનું નામ આવું લખું છું અહીંયા ABD સમીકરણ, ખબર પડી ગઈ। મેં C ના C જ ખૂણો લખ્યું, B ના B જ લખ્યું, પણ થોડાક નામ અલગ આવ્યા, ઓકે, જેવી જરૂરિયાત એવા નામ આપવાનું। આ B નું નામ શું હતું, ABC નહીં આવે, આટલા ત્રિકોણ પૂરતું આપવું તો અહીંયા ABD આવે, અને C નું નામ શું આપ્યું ACB નહીં આવે, આ પ્રમાણે આપ્યું FC અને E, રાઈટ। ચલો, અને આ તો 90 ના છે તો આપણે જાણીએ છીએ, તો ત્રિકોણ ABC માં AD લંબ BC તથા EF લંબ AC, EF લંબ AC છે, એટલે બંને ખૂણા 90 ના, કયા બે ખૂણા A
ડી બી અને બીજો ઈ એફ સી બરાબર 90 ના લંબ છે એટલે 90 રાઈટ ઈ એફ સી અને એ ડી અને બી ઓકે હવે આ બે ત્રિકોણની સંગતતા લખાવો હવે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ EFC એટલે કે ECF ની સંગતતા માટે હવે બતાવો કોઈ પણ બે વસ્તુ તો બે વસ્તુ આપણે લખી દીધી આ સમીકરણ 1 અને સમીકરણ 2 સમીકરણ 1 પરથી કયો લખાય ખૂણો FCE એકરૂપ ખૂણો ABD આકૃતિ પર જોઈ લેવાનું આ જોઈ લખી સમીકરણ 1 પર ઓકે FCE એટલે આ ત્રિકોણનો આર્ય ખૂણો FCE અને ADB સોરી ABD આ ખૂણો અને આ ખૂણો ઓકે AB અને D C ખૂણો અને B ખૂણો બંને સરખા સમીકરણ 1 પરથી અને બીજું 90 વાળા 90 વાળા કયા ઓમાં 90 વાળો ગણીએ તો ADB એકરૂપ ઓમાં 90 વાળો ગણીએ તો EFC સમીકરણ 2 પર રાઈટ અહીંયા લખેલું છે જો અહીંયાથી ના ખબર પડે ને આકૃતિ પરથી તો સમીકરણ 1 અને 2 લખેલું છે તો ખોખું શરત મુજબ થઈ ગયું સારું ખોખું શરત મુજબ ત્રિકોણની સંગતતા સમરૂપતા તો એકઈ ત્રિકોણ ABB સમરૂપ ત્રિકોણ ECF ચકાસણી કરી હોય તો કરી લો A ના અનુરૂપ E જો ખાલી ઓકે B ના અનુરૂપ C રાઉન્ડ B આ રાઉન્ડ C અને D ના અનુરૂપ F D 90 નો F 90 થઈ ગયો જોઈ લે વખત चलो 12 नंबर दाखलो एनी આપણે વાત કરીએ ત્રિકોણ ABC ની બાજુ AB એટલે કે આ એક બાજુ BC એટલે કે આટલી બીજી બાજુ અને મધ્યગા AD એટલે ત્રીજી વસ્તુ મધ્યગા રાઈટ અનુક્રમે ત્રિકોણ PQR ની બાજુ હવે PQR નો PQ ઓકે અને QR એટલે આટલું QR અને મધ્યગા PM એટલે કે આ PM એના સમપ્રમાણમાં મતલબ આ AB બાજુ અનુક્રમે લખી દો એટલે કે AB બાજુ એ PQ ના BC બાજુ એ QR ના અને મધ્યગા AD એ PM ના સમપ્રમાણમાં આકૃતિ પરથી સમજાવું તો આ AB અને PQ સમપ્રમાણમાં BC અને QR સમપ્રમાણમાં અને AD અને PM સમપ્રમાણમાં તો સાબિત કરવાનું કે આખો ત્રિકોણ ABC અને આખો ત્રિકોણ PQR એ સમરૂપ ત્રિકોણ હોય સમરૂપ માટે કોઈ વસ્તુ બતાવી પડે ઓકે કો તો ખૂણા બતાવવા પડે કો તો બાજુ બતાવવી પડે રાઈટ સૌથી પહેલા જે આપણે જે લખી દઉં હું અહીંયા તો આન્સર ની અંદર જો એને શબ્દમાં લખ્યું છે એ પ્રમાણે હું લખું AB ના અનુરૂપ કયો છે AB ભાગ્યા PQ અહીં આવું એને આપેલું છે આ AB અને આ PQ ઓકે એટલે AB ભાગ્યા PQ બરાબર સમપ્રમાણ એટલે બરાબર બીજી આખી બાજુ BC આપી છે QR આપી છે એટલે BC ભાગ્યા QR અને ત્રીજું આપ્યું છે શું AC અને PR નહીં આપી એટલું યાદ રાખજો એ આપ્યું નથી મધ્યગાવ આપી છે AD ભાગ્યા અને મધ્યગાવ PR રાઈટ હવે હું કંઈક કરું આ મધ્યગા છે એ મધ્યગા એટલે બે સરખા ભાગ કરે ઓકે આ કટકો ના કટકો સરખો હોય એવી રીતના આ કટકો ના કટકો સરખો હોય ઓકે એને મધ્યગા કહેવાય મધ્યગા એટલે બાજુના બે સરખા ભાગ કરે હવે અહીંયા ધ્યાન આપો અહીંયા હું શું કરું છું આ AB ભાગ્યા PQ લખી દઉં મધ્યગા કઈ બાજુ પર આપી છે PC પર આપી અને QR પર આપી તો BC અને QR નહીં લખવા એના અડધા કટકા કરી દઈએ અડધા કટકા મતલબ 1/3 BC લખી દઈએ અને નીચે પણ 1/3 QR લખી ચાલે ને 1/3 વડે ગુણ્યા અને 1/3 વડે ભાગ્યા મતલબ ઈ ઘરની કોઈ ક્રિયા કરી નથી એવું કેવું હોય તો પણ કહી શકાય સમજી ગયા ખબર પડી કારણ કે AD મધ્યગા BC બાજુ પર આપી દી એટલે BC આખા ના લખ્યા BC ના અડધા કટકા કરી દીધા
बराबर 1/2 BC कर दीधो અને 1/2 QR कर दीधो। અહીંયા પણ એવું હતું PM मध्ये काय QR પર આપી દી તો QR આખી ના લખી 1/3 કરી દીધી, બાકીની બધી બાજુ આખી લખી દીધી। હવે 1/3 BC ની જગ્યાએ શું લખાય તો BC નો અડધો કટકો તો આ લખી શકાય અને આ લખી શકાય બરાબર। 1/2 BC દાખલા તરીકે હું ત્રિકોણ ABC માં લખું અલગથી લખવું હોય તો અલગથી હું આ રીતે લખી શકું। ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માં A B અને C ની અંદર 1/2 BC માં લખું તો BD ધ્યાન આપજો BD 1/2 BC લખાય। ઓકે BD નું માપ કેટલું માનો કે 5 છે અને આ 10 છે તો ગણિત રીતે જુઓ 5 તો 10/2 એટલે એ પોસ્ટ થવાના ખ્યાલ આવે છે। BD નું માપ કેટલું તો BC કરતા અડધું, આ ગુજરાતીમાં બોલ્યું। BD નું માપ કેટલું તો BC એના કરતા અડધું, સમજી ગયા। એ રીતના DC લખીએ થાય પણ DC માં નહીં લખતો, આ બાજુનો કટકો લઉં। ઓકે BD 1/2 BC એવું આ બાજુ ત્રિકોણ PQR નો QM નું માપ કેટલું QM નું માપ ગુજરાતીમાં કહીએ તો QM નું માપ કેટલું થાય આ મધ્યરેખા છે એટલે સરખા ભાગ કરે। QM નું માપ QR કરતા અડધું થાય એટલે કે 1/2 QR લખાય 1/2 Q। ઓકે તો આપણને 1/2 BC ની જગ્યાએ શું લખવું એ આઈડિયા આવી ગયો। 1/2 QR ની જગ્યાએ શું લખવું એ આઈડિયા આવી ગયો। તો આ સમીકરણ એક ફરીથી લખી આપો। સમીકરણ 1 તો સમીકરણ એક ફરીથી લખાવો। AB ભાગ્યા PQ એમ ના AB ભાગ્યા PQ। હવે 1/2 BC નહીં લખવાનું તો 1/2 BC ની જગ્યાએ હું લખી શકું BD, સમજી ગયા વસ્તુ। અને 1/2 QR નહીં લખું, 1/2 QR ની જગ્યાએ હું લખી દઉં QM અને આમાં કોઈ ફેરફાર કરવાનો નતો એટલે AD ભાગ્યા PM એમ ના। ઓકે હવે ધ્યાન રાખવું પડતું આ ત્રિકોણ આ કટકો અને આ ત્રિકોણ એની માં સંગતતા સમરૂપતા પહેલા બતાવી। ત્રિકોણ ABD હવે ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM માટે શું લખાય માં AB અને PQ સરખું આપેલું છે, AD અને PM એ પણ સરખું આપેલું છે અને BD અને QM એ આપણે લાવી દીધું। ઓકે AB ભાગ્યા PQ આ રીતનું AB ભાગ્યા PQ બરાબર। આ બાજુ એ તો રકમો જ આપી, આ નતું આપણે લાવી દીધું BD ભાગ્યા QM કે આવી BD ભાગ્યા QM। ઓકે અને ત્રીજી AD ભાગ્યા PM હોવાથી તેને બાજુ બતાવી આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ અને આ એટલે બા શરત મુજબ કઈ શરત બા શરત મુજબ કયા ત્રિકોણ સમરૂપ થાય ત્રિકોણ ABD ત્રિકોણ AB અને B ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ PQM સમજી ગયા। હવે આ કેમ લાયા આપણે તો ABC આખો અને PQR આખો એ સાબિત કરવાનું। ABC એ તો આ અડધો કટકો સાબિત કર્યો કારણ આ સમરૂપ બાજુ મતલબ શું થાય એના અનુરૂપ બાજુ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય। ઓકે એટલે મારે એક આ ખૂણો જોતો હતો। હવે કોના પરથી આપણે લખીએ B ના અનુરૂપ કયો ખૂણો કહેવાય Q, B ના અનુરૂપ ખૂણો કયો કહેવાય Q। એ આ સમરૂપ બતાવ્યું એના પરથી આપણે લખી શકીએ। ઓકે તો આના પરથી આપણે લખીએ કે ABD એકરૂપ ખૂણો PQM। ઓકે मतलब B ખૂણો અને Q ખૂણો બંને કેવા સરખા। ઓકે હવે આપણે કયો બતાવવાનું છે એના પર જઈએ આપણે કયા બતાવવાનું છે। હવે ફરીથી આ લખ્યું એવી રીતના ત્રિકોણ ABC। હવે તમે મને કહો શું જાણો છો ત્રિકોણ ABC અને PQR માં શું જાણો છો ત્રિકોણ PQR માટે બોલો AB અને PQ આ બંને જાણો છો AB ભાગ્યા PQ। બીજું BC અને QR એ પણ જાણતા હતા જોઈ લો આખું આપ્યું BC અને QR। ઓકે AB અને PQ BC અને QR બે બાજુઓ થઈ તથા આ ખૂણો નતા જાણતા એ લાવી દીધું ABC માં B ખૂણો એટલે કે ABC
ખૂણો એ બી સી એકરૂપ અને આમાં પી ક્યુ અને આર પી ક્યુ અને આર તો કઈ શરત લાગુ પડે બાજુ ખૂણો બાજુ બાખુબા શરત મુજબ બાખુબા શરત મુજબ હવે ત્રિકોણ આખો એ બી સી સમરૂપ ત્રિકોણ આખો પી ક્યુ આર કહેવાય શરૂઆતમાં શું આપ્યું હતું શરૂઆતમાં સમરૂપ થઈ ગયો પણ શરૂઆતમાં એક બાજુ આપી હતી AB અને બીજી આપી હતી BC AB અને BC ત્રિકોણ ABC માં વાત કરો તો AC અને PQ PR નતું આપ્યું એ આપ્યું તો બાબા ડાયરેક્ટ લાગુ પડે બે બાજુ આપી હતી AB અને BC આ AB અને BC બંને આપી હતી અને આ બાજુ PQ અને QR આપી હતી એટલે બાબા એવી તો સરસ છે નહીં ખુખું છે બાબા નથી એટલે ત્રીજી બાજુ લાવવા માટે આટલી બધી પ્રોસેસ કરવી પડી જોઈ લો चलो एना पछी 13मा नंबर दाखलानी આપણે વાત કરીએ બિંદુ D એટલે કાઢીએ કે ત્રિકોણ ABC ની બાજુ BC પરનું એવું બિંદુ છે એટલે કે BC પર એવું બિંદુ D આવ્યું છે જેથી ADC બતા દો ખૂણો ADC मतलब આ ખૂણો ધ્યાન આપજો અને BAC એ બતાવો BAC मतलब આ આખો ખૂણો આ બંને ખૂણા સરખા થાય આ ખૂણો અને આખો ખૂણો સરખો થાય એવી રીતના બિંદુ D ગોઠવાઈ આવેલું છે બરોબર અને આપણે સાબિત આ વસ્તુ કરવાની છે CS વાળું બરોબર આવી બાજુ વાળો હોય એ તો કે સમરૂપ થતા હોય ને ત્રિકોણ એના પરથી જ એડજસ્ટ થતું હોય હંમેશા ઓકે તો કયા બે ત્રિકોણ આપણે તો ADC એક આ કટકો અને એક આખો મૂળ ત્રિકોણ બરોબર જે અહીંયા કટકા દોડું આ બે સમરૂપ બતાવી દો તો બધી વાર્તા પૂરી થઈ જાય કયો ADC એમાં જુઓ આ D ખૂણો રાઈટ અને બીજો આખો ત્રિકોણ ABC ADC એમાં આખો એક ખૂણો મતલબ આ D ખૂણો અને એ ખૂણો બંને સરખા છે એવું એને આપેલું છે ઓકે બીજું આપ્યું નથી તો અહીંયા જુઓ કે ના લખાય તો ત્રિકોણ ABC બરાબર એટલે આ ABC અને ત્રિકોણ ADC त्रिकोण ADC માટે આ બે ખૂણા સરખા આપેલા છે કયા બે ખૂણા ADC આમાં જો જોઈ લો ADC આ રાઉન્ડ વાળો કરે ખૂણો ADC એકરૂપ અને મૂળ ત્રિકોણની અંદર વાત કરીએ તો એમાં BAC આખો ખૂણો આપેલો આ ખૂણો આનું નામ શું થાય BAC આ જે પક્ષમાં જ આપેલું खबर पड़े रकम मोज आपेलू तो एक खूण थयो पण खूणे शरत નથી ઓછા ઓછા બે બતાવવા પડી કોઈ માં કેસે બીજો ખૂણો કયો છે ધ્યાનથી જોજો ADC અને BAC એમાં કોઈ બીજો ખૂણો સરખો દેખાતો હોય કોઈ દેખાય C ખૂણો કયો C જો આ C ADC માં જે જગ્યાએ C બિંદુ આવ્યું છે જો C નો ખૂણો બને તો માનો ત્રીસનો બને છે એ C નો ખૂણો એ જગ્યાએ BAC ની અંદર આવે તો લખાવો ACD એકરૂપ ચલો ACD આ C લખાવો ને તો અમે AC લખાવો ACB અને ACB એક જ જગ્યાએ ACB એક જ ખૂણો ખ્યાલ આવી ગયો તો ખૂખું શરત લાગુ પાડી શકીએ હવે આપણે બે ખૂણા બતાવ્યા આ ત્રિકોણમાં આવ્યો હોય અને મૂળ ત્રિકોણમાં આવ્યો હોય એક ખૂણ અને C બંનેમાં આવે જુઓ જોઈ લે 10000 ઉપર જોઈ લો ACB એમાં C આવે ACB એમાં એ જગ્યાએ C આવે તો ખૂખું શરત મુજબ ત્રિકોણ હવે કઈ ત્રિકોણ ADC લખું કદાચ ADC સમરૂપ તો કયો લખાય A એટલે ખાલી જગ્યા તો ખાલી જગ્યાનો ઘટક પહેલો લખાય B ઓકે B એટલે રાઉન્ડ વાળો ઓકે તો અહીંયા રાઉન્ડ વાળો D ના અનુરૂપ કયો તો A હતો D ના અનુરૂપ કયો તો A હતો બરાબર અને C એટલે ચોકડી વાળો કરજો એટલે તમને કન્ફ્યુઝન ના આવે રાઉન્ડ વાળો તો અહીંયા રાઉન્ડ વાળો A D ના અનુરૂપ A અને C એટલે ચોકડી વાળો તો ચોકડી વાળો કયો ચોકડી વાળો છે એટલે C ના અનુરૂપ C આ સમરૂપ થાય ઓકે અને આના પરથી બાજુનો ગુણોત્તર લખાવો
આપણે આવું સાબિત કરવા દે ને. ચલો પહેલો બીજો ઘટક AB આ ક્રમમાં નહીં લખ્યું હોય તો આ સાબિત નહીં થાય, એટલા માટે આપણે ક્રમમાં લખ્યું. B ના અનુરૂપ A, A ના અનુરૂપ B, C ના અનુરૂપ C. તો એ ત્રણ ઘટકો આવે AB ભાગ્યા પહેલો બીજો ઘટક ભાગ્યા AB. B એટલે AB બરાબર બીજો ત્રીજો BC ભાગ્યા બીજો ત્રીજો AC. ઓકે, અને બરાબર પહેલો ત્રીજો AC ભાગ્યા હોય પહેલો ત્રીજો BC. ઓકે, હવે જે આપણો AC નો વર્ગ છે તો AC વાળા બે લેવા પડે, આ AC વાળો આ AC વાળો, એટલે ઓની જરૂર નથી. તો હવે પાછલા બે ઘટકો લઈ લઈએ. પાછલા બે ઘટકો એટલે BC ભાગ્યા AC બરાબર AC ભાગ્યા BC. સમજી ગયા? આ પાછલા બે ઘટકો લીધા, આની જરૂર નથી. ક્રોસનો ગુણાકાર કરો, AC ગુણ્યા AC, AC અને AC, અથવા તો ક્રોસનો ચલો આ BC એના જોડે ગુણ્યા DC જોડે કોણ આવે BC, રાઈટ? અને આ AC ગુણ્યા એના જોડે શું આવે AC, રાઈટ? એટલે શું થાય? AC ગુણ્યા AC એટલે AC નો વર્ગ થાય, આ DC ગુણ્યા BC બરાબર AC ગુણ્યા AC એટલે AC નો વર્ગ. જોઈ લો, સાબિત થઈ ગયું. AC નો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર BC એટલે BC ઇન્ટુ એટલે ગુણાકાર CD એટલે C. ઓકે, જોઈ લો, આટલા સુધી આજે આપણે રાખીએ. એક નજર ફેરવી દો.